એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો જૂનાગઢ મનપાના બજેટ બોર્ડમાં મોટી બબાલ થઈ છે। મહત્વના બજેટ બોર્ડમાં ખુદ મેયર જ ગેરહાજર રહેતા હોબાળો સર્જાયો છે। નાંદોરસ તબિયતના કારણે રજા પર હોવાનો શાસકોનો દાવો છે। શાસકોએ વેરા વધારો કરતા વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। વેરો વધારી શાસકો પાટલી થપથપાવતા વિરોધ કર્યો છે। ગત બજેટના મોટા ભાગના કામ થયા નથી અને વધુ વાયદાઓ આપવાનું બંધ કરો તેવું કહ્યું છે। તો ગત બજેટમાં દામોદર કુંડ ખાતે મહાઆરતી, મહિલાઓ માટે શૌચાલય પણ બન્યા નથી। જૂનાગઢમાં હજુ 100 કિલોમીટર ગટર માટે 60 કિલોમીટર ગટરના કામ માટે 18 કિલોમીટર મુખ્ય રસ્તો તોડવામાં આવશે। આવા અનેક મુદ્દે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો હોબાળો મચાવી રહ્યા છે। જી હિરેન, વાત કરવામાં આવે તો આજે મનપાનું બજેટ બોર્ડ હતું અને બજેટ બોર્ડમાં ભારે હોબાળો મચી ગયો છે। જેમાં વાત કરવામાં આવે તો બજેટ બોર્ડની અંદર જે શાસકો દ્વારા વેરો વધારવામાં આવ્યો છે, મેયર હાજર નથી, આવા અનેક મુદ્દે વિપક્ષના નગરસેવકો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે અને વેરમાં પણ ઘસી આવ્યા હતા। ત્યારબાદ ડેપ્યુટી મેયર જે ઇન્ચાર્જ અધ્યક્ષ છે તેણે મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। આમ વિપક્ષના આકરા સવાલો વચ્ચે શાસકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। જી આભાર।